દાગીના તો બેંકમાં મૂક્યા આવે પણ આવા નાગીનાઓને ક્યાં મૂકવા? કે નથી કરવી કોઈની આગી પાસી રે, આ દુનિયા ઘણી છે રાશી રે, બાપુએ આ 24 વેચી નાખી રે, ઈ બાપુ મારા બાપુની રીતે રે. આ વિડિયો બેન કરો. કેમ? કેમ કે તારી એંગેજમેન્ટ બાકી. બાપુનો બહુ યાદ આવે. કયા બાપુ? બાપુનો એક હાલો નવું માતાજીને સમજો હામયું કરવાનું આવે છે બસ ફૂલ તૈયારી છે મોરે મોરો આવવા દો મોરે મોરો છે શું? સેનિલ સમજાવશે. સેનિલ સમજાય તો છે હું એ આખું. હેલો હેલો હેલો, વેલકમ ટુ ધ ફર્સ્ટ નહીં યાર સેકન્ડ વત્સલ. હેલો હેલો હેલો, વેલકમ ટુ ધ સેકન્ડ એપિસોડ ઓફ મીમ રિએક્શન. મારું નામ છે રોમિત અને મારી યારે છે સેનિલ. तो वाट जो अगर हालो सीधा मीम जोवानु चालू कर देवी. जो बड़े बड़े शेफ होते हैं पता है कैसे बहुत महंगी महंगी डिशेस बनाते हैं, जैसे कि ये सिंक में फंस रहा है, हंस मत. और अभी तो रुको, टॉपिंग्स की जरूरत है. ओए हंस मत यार, क्या तू यार मेरा खराब कर रहा है. वाह दीदी वाह दीदी वाह. આ વિડિયો બેન કરો. કેમ? ગુજરાતી બાયું બધી આવું શીખી જાય ને. આ ગલગોટો નથી, આ લખણ ખોટો છે. आपने डोसे तो बहुत ही जगह खाए होंगे और देखे होंगे, लेकिन पूरे सूरत में डांसिंग स्टाइल में डोसा कोई नहीं बनाता है. और देखने के बाद आप क्या रिस्पॉन्स देने चाहते हैं? मेरा काम है बनाना और आपका काम है देखना. भैया एक वॉल्यूम 29 डोसा कर देना. हमारा काम है देखना, उसका काम है बनाना. દાગીના તો બેંકમાં મૂક્યા આવે પણ આવા નાગીનાઓને ક્યાં મૂકવા? બસ હજુ આ વાત જ તે યુટ્યુબ વિડિયોમાં સીધે આવી જાય, કાપતો નહીં. નો આ વાત કાપવાની નથી થતી વત્સલ. તું જે બોલ્યો એ જગ્યાએ કાપવાનું નથી. નો કાપું પછી કાંઈ? કેમ કે તારી એંગેજમેન્ટ બાકી. સોસાયટીમાં ભજીયા ગોટાનો પ્રોગ્રામ હતો. તે બનાવતી વખતે સંખ્યા ગણી હતી તે 53 જણો હતો. અત્યારે 150 જણો તો જમી ગયો અને બીજો 53 બાકી ઉભો છે. ચીન ટપાક ટમટમ. આ દર વખતનું છે સોસાયટીનું. સોસાયટીમાં આ પ્રોબ્લેમ તો રહેવાનો. ઘરેથી લખાયો હોય 2 આવે 6. હા, અને આપણે એમ કેવી ને કે ભાઈ ઓલા પેલા ભાઈ 4 જણા આવ્યા લખાવ્યા 2, તો આપડી વાત થાય કે આ તો વિનમ્ર જ નથી. આ ભાઈનામાં બહુ સ્વભાવ ખરાબ. बनो रे बनो मेरी चली ससुराल को, अखियों में पानी दे गई दुआ. आने के आत्मनिर्भर भारत, विकसित भारत. કે નથી કરવી કોઈની આગી પાસી રે, આ દુનિયા ઘણી છે રાશી રે, બાપુએ આ 24 વેચી નાખી રે, ઈ બાપુ મારા બાપુની રીતે રે, ઈ બાપુ મારા બાપુની રીતે રે, થેલા ટીંગાડતા ખીતે રે, થોડા બહોત રોજ પીતે રે, જુગારમાં કોઈ દી નો જીતે રે, ઈ બાપુ મારા બાપુની રીતે રે, આલા ને કોઈ દી સીધા લીટે રે, બેઠા ને કોઈ દી પ્લેન ની સીટે રે, આ જોઈને મને ઘણું વીતે રે, ઈ બાપુ મારા બાપુની રીતે રે, આ બાપ ભાઈ બધા ડાયરામ લગભગ એકવાર તો આનો ઓલું બોલ્યા જ હોય કે 700 વીઘા બાપાએ વેચી નાખી. ગમે એમ થાય. ઈ બાપુની રીતે ભાઈ. બાપુનો બહુ યાદ આવે. કયા બાપુ? બાપુનો
ભાઈ ગાડી સીધી રિવર્સમાં નાખી. ગાડી સીધી રિવર્સમાં નાખી. આ વખતે તો પ્રવાસમાં જવાનું જ છે, કોઈનો બાપ પણ રોકી નહીં શકે. પેલું સીન કર્યું પપ્પાએ. સીન પપ્પા આ સ્ટેટસ જોઈને પછી પપ્પાનું રિએક્શન અલગ જ હશે હો. પછી મારા બાપુ એને બાપુની રીતે રે. હાલો નવું એમ. માતાજીને સમજો હામો હામયું કરવાનું આવે છે બસ ફૂલ તૈયારી છે મોરે મોરો આવવા દો મોરે મોરો છે શું? સેનિલ સમજાવશે. સેનિલ સમજાય તો છે હું એ આખું મેટર. દેવાય જ ખબર ન હોય કેવો શું કહેવાય એવો ડાયલોગ છે જે બહુ ખ્યાતિ પામ્યો છે ગુજરાતમાં. એવું છે. એટલે એને ને બ્રિજદાન ભાઈ એક છે, એને બેન બાંધવાન થયું હતું. તે બે યુટ્યુબમાં વિડીયો મૂકીને કહેતા હતા. બરાબર. તે દેવાભાઈએ કીધું કે તમારે જેને લઈને આવવા હોય મોરે મોરો વહી આવજો એમ, અમારી ફૂલ તૈયારી છે. અચ્છા. અને એ પાછા ઇંગ્લિશમાં બોલો આઈ એમ વેઇટિંગ ફોર યુ. ઓહો નાઈસ. પણ એ તો જેલમાં હતા ને? ના ના, એ છૂટી ગયા ને. નહોતા તઈ નહોતા. હવે તો સિલેક્ટેડ ડાયરા કરવા પાછા માંડ્યા. પૂરી દો. રોમિત તું પાછું પૂરી દેવાનું કેમાં ભાઈ? અમારે માફીનો વિડીયો બનાવવા પડશે પછી. તો બનાવી નાખવાનો, એમાં હું તારે બનાવવાનો ને. વાડીએ ગયો છે કે રણમાં બાંધવા? ના ના, આને પપ્પાએ પરાયણે મોકલો છે આને. પછી કે ગમે હવે દવા તો છાંટવી જ પડશે. ભાઈ સ્ટેપ પૂરા કરે છે. ઊંધિયું ખવડાવ્યું એમાં એટલું બધું થયું, હજી રસપુરી ખવડાવી નથી. નહીં હોય રસપુરી. પદમાં ઘણા જણાને મૂકીને વહી ગઈ છો. બધાનો ઇતિહાસ શું હતો એ તો કયો. બધાને એક જ આઈડી માંથી મેસેજ આવતા હતા પદમાં. અચ્છા. શું કરો? કાઈ નહીં, બેઠો બેઠો સેવ મમરા ખાવું. એકલા એકલા? 5 રૂપિયા સેવ મમરા માંગુ કુટુંબ ભેગું કરવું. મને ખાવાનું મન થઈ ગયું. હું સેવ મમરા? હા. એકલા એકલા રોમિત? नहीं वो 10 ना ले, बे खाऊं. बीसीए के बाद क्या प्लान है? આ પ્લાન સારો છે નહીં? પણ એના માટે આઈઆઈટી માં એડમિશન લેવું પડે. કાપી નાખી ને લાઈટ? કાપી જ નાખે ને. એકતા સોરિયા લાઈટ આપવી છે તમારે. લાઈટ હું તમારા બાપની હે? લાઈટ તો અમાર બાપની નથી, પણ આ જમીન છે ને એ અમાર બાપની છે. ટાયરી ટાયરી વયો જાય મારો દીકરો પાછો, બાકી એક ત્રિકમ ભેગા 3 કટકા કરી નાખે. સમજાણું? કાં તો તું પાછો અમુક કર, કાં ટાયરી વયો જા પાછો, બાકી એક ત્રિકમ ભેગી લોહીની દંદુરિયું કરાવે. ઉભા રહી, હમું કરતો હું પાછો. હો આને કોડ ભોગે હવે. હોય નહીં. મારું નસીબ મારો ઠાકર લખે, પછી ક્યાંથી ચડે મારી જિંદગી ડખે. કીધા પેલા મારું કામ કરે, તું કરે એવું ના કોઈ કરે.
આગળ ઠાકર ઠાકર તારા વાહ ભાઈ વાહ, ફ્રેશર માં હો તમે લાવ્યા બાકી તો. આ વખતે ઘઉં હારા થયા લાગે છે. આ ઓળખ છો? આ કોણ છે? નહીં, કોણ છે? હેરી પોટર નામની એક સિરીઝ છે, એમાં કેરેક્ટર છે એક વોલ્ટર મોટ કરીને. બરાબર. મેં નથી જોઈ તાર જેમ, લખ્યું હતું એટલે મેં વાંચ્યું. તો કેમ મને કીધું? અચ્છા, તે વાંચ્યું. તમે આટલા ધીરા ધીરા કેમ હાલો છો? એકચ્યુઅલી એમાં એવું છે ને, રામા મંડળમાં જવાનું મોડું થાય છે. રાખી હતી હલ્દી સેરેમની. કઈ થઈ ગઈ હવે તું કે. હલ્દી. ઓલરાઈટ, આજના એપિસોડ માટે એટલું જ. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, બાકી ભજન ભક્તિ કરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.